હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? દીપક શિક્ષણ સંકુલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે લેક્ચરની અંદર સંચાલકોના પ્રકાર આપણે ભણ્યા હતા, જેની અંદર સંચાલકોના કેટલા પ્રકાર છે એ આપણે ભણ્યા. જેની અંદર આપણે જોઈએ કે સંચાલકોના પ્રકાર કેટલા છે. તો જોઈએ, એક છે સ્વતંત્ર ડિરેક્ટર. કોણ છે વિદ્યાર્થી મિત્રો? સ્વતંત્ર ડિરેક્ટર. બીજું છે મેનેજિંગ ડિરેક્ટર. ત્રીજું આવે નોમિની ડિરેક્ટર. ચોથું વધારાના ડિરેક્ટર, વૈકલ્પિક ડિરેક્ટર, ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉ ડિરેક્ટરની નિમણૂક, નાના શેર હોલ્ડર અને છેલ્લે આવે સ્ત્રી ડિરેક્ટર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તો ડિરેક્ટરના પ્રકારો કેટલા છે, એમ ટોટલ 8 પ્રકારો થાય છે. જેની અંદર આપણે પહેલો જ ટોપિક જોઈએ કે સ્વતંત્ર ડિરેક્ટર. વિદ્યાર્થી મિત્રો, આ 3 માર્ક્સમાં વારંવાર પૂછાતો ટોપિક છે કે સ્વતંત્ર ડિરેક્ટર શું છે, સ્વતંત્ર ડિરેક્ટર કોને કહી શકાય, સ્વતંત્ર ડિરેક્ટર વિશે ટૂંક નોંધ લખો. ઓકે, તો જોઈએ કે કંપની ધારા 2013માં આ નવી જોગવાઈ કરવામાં આવેલી છે. ક્યારે જોગવાઈ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો? કે 2013માં આ નવી જોગવાઈ કરવામાં આવેલી છે કે દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર ડિરેક્ટરો હોવા જોઈએ. કેટલા ડિરેક્ટરો હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો? કે કોઈપણ કંપનીની અંદર ઓછામાં ઓછા 1/3 ભાગના ડિરેક્ટરો સ્વતંત્ર હોવા જોઈએ. ક્યારે આ જોગવાઈ લાગુ પડેલ છે? તો કે 2013માં આ જોગવાઈ લાગુ પડેલ છે. તો દરેક વિદ્યાર્થીએ આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે દરેક કંપનીની અંદર ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર ડિરેક્ટરો હોવા જોઈએ. કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરે છે. કોણ નક્કી કરે છે? કેન્દ્ર સરકાર. ઓકે, તો કેન્દ્ર સરકાર જે છે, જાહેર કંપની હોય તેના માટે સ્વતંત્ર ડિરેક્ટરની લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી સંખ્યા નક્કી કરે છે. સ્વતંત્ર સંચાલક કોને કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, સ્વતંત્ર સંચાલકની વ્યાખ્યા અહીંયા આપી છે કે સ્વતંત્ર ડિરેક્ટર કોને કહી શકાય. તો સ્વતંત્ર ડિરેક્ટર એટલે એવી વ્યક્તિ જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય, પૂર્ણ સમયનો ડિરેક્ટર પણ ન હોય, નોમિની ડિરેક્ટર પણ ન હોય. ઓકે, સ્વતંત્ર સંચાલક એટલે શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર પણ ન હોય, કે પૂર્ણ સમયનો પણ ડિરેક્ટર ન હોય, અથવા નોમિની ડિરેક્ટર પણ હોવો જોઈએ નહીં. આ 3માંથી એક પણ જગ્યાએ ન હોય એવા ડિરેક્ટરને સ્વતંત્ર ડિરેક્ટર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે 2 મુદ્દા યાદ રાખવાના છે ખાસ કરી. તો 2013માં નવી કંપની ધારાની અંદર આ જોગવાઈ કરવામાં આવી છે. કઈ? સ્વતંત્ર ડિરેક્ટરની. બીજું કે કોઈપણ કંપનીની અંદર ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર ડિરેક્ટરો હોવા જોઈએ. સ્વતંત્ર ડિરેક્ટરો જે છે એ કોણ નક્કી કરે છે? તો કે કેન્દ્ર સરકાર જે છે ઓછામાં ઓછી સંખ્યા નક્કી કરે છે. તો સ્વતંત્ર ડિરેક્ટર કોને કહી શકાય? તો સ્વતંત્ર ડિરેક્ટર એટલે એવી વ્યક્તિ જે મેનેજિંગ ડિરેક્ટર હોવા જોઈએ નહીં. બીજું, પૂર્ણ સમયના ડિરેક્ટર પણ હોવા જોઈએ નહીં, અને નોમિની ડિરેક્ટર પણ હોવા જોઈએ નહીં. એવી વ્યક્તિને અથવા એવા ડિરેક્ટરને સ્વતંત્ર ડિરેક્ટર કહે છે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી સંસ્થાઓને આ પ્રકારની ડેટા બેંક ઊભી કરવી પડે છે. એટલે કે સ્વતંત્ર ડિરેક્ટર જે છે એમની નિમણૂક શેનામાંથી થાય છે વિદ્યાર્થી મિત્રો? તો સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક ડેટા બેંકમાંથી થાય છે. જોજો અહીંયા ટોપિક આજે બધા મેં અંડરલાઇન કરી છે ને, એ વસ્તુ ખાસ ધ્યાન આપવા જેવી છે કે સ્વતંત્ર ડિરેક્ટર જે છે એની નિમણૂક શેમાંથી કરવામાં આવે છે? તો ડેટા બેંકમાંથી થાય છે. ડેટા બેંક હોય, ડેટા બેંક કોણ તૈયાર કરે છે? તો કેન્દ્ર સરકાર દ્વારા અમુક સંસ્થાઓને કામ સોંપવામાં આવેલું છે, તો એ લોકો દ્વારા ડેટા બેંક ઊભી કરવામાં આવે છે. જેમાં સ્વતંત્ર ડિરેક્ટર થવાને લાયક હોય એવા ઈચ્છુક વ્યક્તિના નામ, સરનામા અને લાયકાત દર્શાવવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, ડેટા બેંક કોણ તૈયાર કરે છે? તો કેન્દ્ર સરકારે અમુક સંસ્થાઓને કામ સોંપ્યું છે. તો કેન્દ્ર સરકાર દ્વારા સોંપાયેલા સંસ્થાઓ જે સ્વતંત્ર ડિરેક્ટર થવા માગતા હોય એમની નામ, એમની લાયકાત, એમનું વિગતો અંદર દર્શાવે છે.
આવી પસંદગી કરતી વખતે કંપનીએ યોગ્ય સાવચેતી રાખવી જોઈએ અને એની નિમણૂક સામાન્ય સભામાં કરેલી હોવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે સ્વતંત્ર ડિરેક્ટર છે એની નિમણૂક ક્યાં થયેલી હોવી જોઈએ? તો સામાન્ય સભામાં થયેલી હોવી જોઈએ। બીજું, સ્વતંત્ર ડિરેક્ટર જે છે એમની મુદત કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની હોય છે। કેટલા વર્ષની હોય છે વિદ્યાર્થી મિત્રો? 5। કે કોઈ પણ સ્વતંત્ર ડિરેક્ટર થવા માંગતો હોય તો એની નિમણૂક જે હોય છે એની મુદત 5 વર્ષની સળંગ હોય છે। જો ફરીથી એને નિમણૂક કરવી હોય એટલે પુનઃ ફરીથી એને નિમણૂક બનવું હોય સ્વતંત્ર સંચાલક તો એ કરી શકે છે, પરંતુ એ અંગેનો કોઈ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ। પરંતુ બોર્ડના અહેવાલમાં એવી પણ નિમણૂક જાહેરાત કરવી જોઈએ જેમાં પસંદ કરાયેલી વ્યક્તિ જે છે એ સંચાલક થવા માટે નિમવાના કારણો નિર્દેશ થવા જોઈએ, પરંતુ કોઈપણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદત સુધી જ રહી શકે। આ ખાસ મેં જે લાસ્ટ અંડરલાઇન કરી એ ધ્યાન રાખવાનું। હમણાં અગાઉના પ્રશ્નો જે તમને જે કહ્યો એની અંદર શું છે કે કોઈપણ સ્વતંત્ર ડિરેક્ટર છે આ ડિરેક્ટર કેટલી મુદત સુધી રહી શકે? તો 2 મુદત સુધી, એટલે કે એક મુદત 5 વર્ષની હોય છે, તો આ રીતે સળંગ 10 વર્ષ સુધી એ ડિરેક્ટર બની શકે છે। તો આ રીતે સ્વતંત્ર ડિરેક્ટર જે બને છે એની અંદર ફરીથી એને જો કરવું હોય ડિરેક્ટર, તો જ્યારે સ્વતંત્ર ડિરેક્ટર થાય છે એનો હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા થયા પછી જ ફરીથી એની નિમણૂક કરી શકાય છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે સ્વતંત્ર ડિરેક્ટરની મુદત કેટલી હોય? તો કે ભાઈ 5 વર્ષની હોય છે। એની કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની। ઓકે, ફરીથી એને નિમણૂક કરવું છે તો ઓકે કરી શકાય, બીજા 5 વર્ષ પણ એ સળંગ કરી શકે છે। પછી તરત જ એને કરવું જોઈએ તો એ કરી શકતો નથી। કોઈપણ સ્વતંત્ર ડિરેક્ટર હોય એની જ્યારે સળંગ નિમણૂક કરવી હોય તો સળંગ 2 મુદત સુધી જ કરી શકાય છે, ત્યાર પછી એની કરી શકાતી નથી। પછી એના 3 વર્ષ બ્રેક આપવો જોઈએ, પછી જ એની નિમણૂક ફરીથી કરી શકાય છે। આ 3 વર્ષ હોય એ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટરને કંપનીમાં કોઈપણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે જોડી શકાતું નથી અથવા કોઈ નિમણૂક પણ આપી શકાય નહીં। એના માટે ખાસ બાબતો નીચે ધ્યાન રાખવાની છે। વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફ છે એની અંદરથી તમારે ખાસ સમજવા જેવી વસ્તુ છે તો કે કઈ કંપની ધારામાં જોગવાઈ કરવામાં આવી છે? તો કે 2013માં નવી કંપની ધારાની જોગવાઈ પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની જોગવાઈ કરવામાં આવેલી છે। દરેક કંપનીની અંદર ઓછામાં ઓછા કેટલા સ્વતંત્ર ડિરેક્ટરો હોય છે? તો 1/3 ભાગના ડિરેક્ટરો હોય છે। કેન્દ્ર સરકાર જે હોય છે જાહેર કંપનીના વર્ગો માટે લઘુત્તમ સંખ્યા નક્કી કરે છે। સ્વતંત્ર ડિરેક્ટર કોને કહી શકાય? તો જે પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય, મેનેજિંગ ડિરેક્ટર પણ ન હોય કે નોમિની ડિરેક્ટર પણ હોવો જોઈએ નહીં। ઓકે, બીજું, સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક શેમાંથી થાય છે? તો ડેટા બેંકમાંથી થાય છે। ઓકે, ડેટા બેંક કોણ તૈયાર કરે છે? તો કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલી સંસ્થાઓ છે એ આવા સ્વતંત્ર ડિરેક્ટર થવા માગતા હોય એ લોકોની વિગતો, એ લોકોની લાયકાત દર્શાવે છે, એમાંથી નિમણૂક કરી શકાય છે। જે વ્યક્તિ સ્વતંત્ર ડિરેક્ટર થવા માગતો હોય એની મુદત કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની, અને સળંગ કેટલી મુદત સુધી કામ કરી શકે? તો 2। તો આમ ટોટલ 10 વર્ષ સુધી સ્વતંત્ર ડિરેક્ટર થઈ શકે છે। ત્યારબાદ એને 3 વર્ષનો બ્રેક આપવો જોઈએ અને એ 3 વર્ષ દરમિયાન કંપની સાથે કોઈપણ વ્યવહારની અંદર સીધી કે આડકતરી રીતે કનેક્ટેડ હોવો જોઈએ નહીં અથવા તો સંકળાયેલો હોવો જોઈએ નહીં। 3 વર્ષ પૂરા થાય પછી એને ફરીથી સ્વતંત્ર ડિરેક્ટર થવું હોય તો એ થઈ શકે છે। સ્વતંત્ર ડિરેક્ટર થવું હોય તેના માટેની કેટલીક બાબતો છે, જોઈએ। સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત, અનુભવી અને કાબિલ હોવી જોઈએ। આવા જે ડિરેક્ટર હોય છે એ ડિરેક્ટર દરેક ક્ષેત્રની અંદર જે તે ક્ષેત્ર લાગુ પડતું હોય ત્યાં નિષ્ણાત હોવો જોઈએ, અનુભવી અને એને કાબિલ હોવો જોઈએ। આવી વ્યક્તિ ગૌણ કે અન્ય સહાયક કંપનીના સ્થાપક કે પ્રમોટર હોવા જોઈએ નહીં। વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે આવી વ્યક્તિ જે છે કે પોતાની કંપની અથવા તો બીજી ગૌણ કંપનીની સહાયક કંપનીમાં પ્રમોટર હોવા જોઈએ નહીં। પ્રમોટર એટલે સ્થાપક કે કોઈ કંપનીનો સ્થાપક હોવો જોઈએ નહીં। આવી વ્યક્તિ કોઈ કંપનીના સ્થાપક કે સંચાલકના સગા પણ ન હોવા જોઈએ, એટલે કે
આપણે જે કંપની હોય એને લગતી જો કોઈ કંપની બીજી હોય તો એના સગા પણ હોવા જોઈએ નહીં. આવી વ્યક્તિ જે છે કંપનીના સાથે ગૌણ કંપનીના સહાયક કંપની સાથે તેના ડિરેક્ટર કે પ્રમોટર સાથે કોઈપણ આર્થિક નાણાકીય વ્યવહાર અગાઉના 2 વર્ષ સુધી પણ કરેલા હોવા જોઈએ ને. એટલે કે કોઈપણ એવી વ્યક્તિ છે જે સ્વતંત્ર ડિરેક્ટર થવા માંગે છે એ આવી જે કંપની જે છે અથવા તો એની ગૌણ કંપની અથવા તો એને સહાયક કંપની સાથે કોઈપણ આર્થિક નાણાકીય લેવડ દેવડ પણ કરેલી હોવી જોઈએ. અને છેલ્લું હવે વિદ્યાર્થી મિત્રો તો કે કંપનીના મુખ્ય સંચાલકીય પદી અધિકારી એટલે KMP કી મેનેજરિયલ પર્સનલ સાથે નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈપણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. એટલે કે કંપનીનો જે મુખ્ય અધિકારી હોય જે છે મુખ્ય સ્થાપક કહી શકાય, જે અધિકારી જે હોય છે મુખ્ય પદ કહી શકાય KMP કી મેનેજરિયલ પર્સન, તો એ વ્યક્તિ સાથે પણ એને કોઈપણ જાતના નાણાકીય વ્યવહારનો અથવા કોઈપણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આ 3 માર્ક્સમાં પ્રશ્ન વારંવાર પૂછાય છે, 1 વાક્યમાં પણ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. તો ખાસ કરી એક ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આવી સ્વતંત્ર ડિરેક્ટર કંપનીના ડિરેક્ટરના પ્રકારો પૂછાય તો તમારે આટલા પ્રકારો આવે છે અને કોઈપણ ઇન્ડિવિજ્યુઅલ પૂછાય કે સ્વતંત્ર ડિરેક્ટર એટલે શું સમજાવો તો 3 માર્ક્સમાં શોર્ટ નોટ પૂછાય તો પણ તમારે અહીંયા લખવાની છે. ઓકે, જય હિન્દ, જય ભારત.